અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. અમરેલીના રાજુલામાં વાવાઝોડા સાથે વરસાદ. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. જરૂર જણાશે તો લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાજમલ ચોક, હીરામતી ચોકમાં પાણી ભરાયા. અમરેલીના લાઠી બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. લાઠીની મુખ્ય બજારોમાં નદીઓ માફક પાણી વહેતા થયા. વાંદળિયા, લુણકી સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ. અમરેલી શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ. ઉનાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો. વંડાની હુરિયા નદીમાં પૂર આવ્યું. જિલ્લાની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું. અમરેલીના બાબરા પંથકમાં કમોસમી વરસાદ. વરસાદથી ઉનાળુ તલ, મગ, બાજરીને નુકસાન. લીલિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ. અમરેલીના લાઠીમાં કરા સાથે વરસાદ. ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ખાબક્યો. નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. નાળ, રબારિકા સહિતના ગામોમાં વરસાદ. સાવરકુંડલાના વીજપડી ગામે ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ અને કરા સાથે ભારે વરસાદથી ચારેકોર પાણી. ભારે પવન ફૂંકાતા સાવરકુંડલા પંથકના ગામોમાં વીજળી ગુલ. અમરેલીના ખાંભાગીર પંથકમાં કમોસમી વરસાદ. ખડાધાર, બોરાળા, ગીદરડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા. ડુંગળી, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ. દ્વારકામાં કમોસમી વરસાદથી અનેક સ્થળે વિનાશ. જામખંભાળિયાના કલ્યાણપુર, ભાણવડમાં વરસાદ. બાજરી, તલ, મગ, અડદના ઊભા પાકને નુકસાન. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી. રાજકોટના લોધિકા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદ પડતા ખેડૂતોને નુકસાન. જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડૂતો ચિંતાતુર થયા. રાજકોટમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ. કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું છે. જામનગરના કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. કાલાવડ સહિત જામવાડી, ઝાલસણ, બોરીમાં વરસાદ. હરિપર, ખંડેરા, નિકાવા સહિતના ગામોમાં વરસાદ. મગતલ, અડદ સહિતના પાકમાં નુકસાનની ભીતિ. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. ભુજ તાલુકાના જુરા, નોખાણીયા, સુમરાસર અને લોરિયામાં માવઠું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. કેરીના પાકને માવઠાથી ભારે અસર થઈ છે. મહુવામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ભારે પવનના કારણે દુકાનોના બોર્ડ ઉડ્યા. ભારે પવનથી મેઇન રોડ પર વૃક્ષ ધરાશાયી. ગારિયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ.
જામખંભાળિયામાં વાવાઝોડાથી અનેક સ્થળે તારાજી સર્જાઈ. ધાર્મિક પ્રસંગમાં વરસાદ વિલન બન્યો. 60થી વધુ મંડપ ધરાશાયી થયા. ક્વાલીમાં આવેલા લોકોમાં ભાગદોડ મચી. ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં. તો પંચમહાલમાં વાવાઝોડાથી કેળના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને વીઘા દીઠ 50થી 60 હજારનું નુકસાન થયું છે. કેળના 2000 છોડમાંથી 250 છોડ જમીનદોસ્ત થયા. સરકાર વળતર આપે તેવી ખેડૂતોની માંગ. રાજ્યમાં ભારે પવન અને માવઠાએ તારાજી સર્જી. વરસાદી તારાજીના કારણે 14 લોકોના મોત થયા તો 16 વ્યક્તિઓને પહોંચી નાની મોટી ઈજા. તો વરસાદી તારાજીમાં 26 પશુઓના મોત થયા. નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. અનેક વિસ્તારોમાં વૃક્ષો થયા ધરાશાયી. નડિયાદમાં ઝાડ પડવાથી એક યુવાનનું મોત. 25 વર્ષીય મહેશ સોઢાનું સારવાર દરમિયાન મોત. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. પવનથી કેટલીક જગ્યાએ ઘર દુકાનના પતરા ઉડ્યા. હાઈવે પર ઝીરો વિઝિબિલિટીથી વાહન વ્યવહારને અસર. વાપીમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. ભારે પવનથી રિક્ષા પર ઝાડ પડતા રિક્ષા દબાઈ. રિક્ષા ચાલક અને 2 મુસાફરોના જીવ બચ્યા. તાપીના ડોલવણમાં વંટોળ સાથે વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. રસ્તા પર ઝાડ પડતા વાહન ચાલકો અટવાયા. ડાંગના આહવામાં ગાજવીજ સાથે વરસાદ. ગલકુંડ પાંડવા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ. તો સુરતમાં ગાજવીજ સાથે વરસાદ. ભારે પવન ફૂંકાતા 11 જેટલા ઝાડ ધરાશાયી થયા. સુરતમાં પાંડેસરા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદ પડતા ગરમીથી ત્રસ્ત લોકોને મળી રાહત. સુરતના ફરી એકવાર વરસાદનું આગમન. પાંડેસરા સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ પડતા ગરમીથી ત્રસ્ત લોકોને મળી રાહત. સુરતમાં હની પાર્ક રોડ પર આવેલી અભિનવ સોસાયટીમાં મોડી રાત્રે ભારે પવનના કારણે સોલાર પેનલ ઉડી. સોલાર પેનલ ઉડીને બાજુની સોસાયટી મુક્તાનંદ સોસાયટીમાં પડી. પાર્ક વાહનો પર સોલાર પડતા નુકસાન. નવસારીના દરિયા કિનારે ભાગદોડ થઈ. ભારે પવન ફૂંકાતા સહેલાણીઓમાં ભાગદોડ. તીવ્ર ગતિએ પવન સાથે વરસાદ ખાબક્યો. વરસાદથી ખેતીને નુકસાન પર આપની પ્રતિક્રિયા. કેરી કેળને નુકસાન પર સાગર રબારીની પ્રતિક્રિયા. સરકાર યુદ્ધના ધોરણે નુકસાનીનો સર્વે કરાવે. અમદાવાદમાં વરસાદ બાદ હાલાકીના દ્રશ્ય. નિકોલના ગોપાલ ચોકમાં વરસાદી પાણી સાથે ગટરના પાણીનો ભરાવો. ફરી એક વખત ગોપાલ ચોક બન્યો ગટર ચોક. અમદાવાદના મકરબામાં 24 કલાકમાં 2 ભૂવા પડ્યા. પોલીસ હેડક્વાર્ટર રોડ પર 2 ભૂવા પડતા સ્થાનિકો પરેશાન. સ્થાનિકોએ કહ્યું તંત્રની ઘોર બેદરકારીના કારણે ભૂવા પડ્યા. ગઈકાલે ભૂવો પડતા એક વ્યક્તિને ઈજા થઈ. અમદાવાદમાં જજીસ બંગલો તરફ જવાના રોડ પર ભૂવો પડ્યો. ગોયલ પ્લાઝાની સામે વિશાળ ભૂવો પડ્યો. દુકાનો પણ ભૂવામાં ગરકાવ થઈ તેવી ભીતિ. દુકાનોની બહાર ભૂવો પડતા દુકાનદારોમાં ભય.
અમદાવાદમાં જોધપુર રોડ પર કાર ચાલક ખાડામાં ખાબક્યો. વિવેકાનંદ નગર ફ્લેટ પાસે કાર ખાડામાં ખાબકી. સ્થાનિકોએ કાર ચાલકને કારને દોરડાથી બહાર કાઢી. અમદાવાદમાં પડેલા ભૂવાને લઈ એએમસી વોટર સપ્લાય કમિટી ચેરમેનનું નિવેદન. કહ્યું 40 થી 45 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનમાં ગેસ ઉત્પન્ન થતા લાઇનો નબળી પડી. માટી બેસી જવાને કારણે ભૂવા પડ્યા. વાઘોડિયાના વ્યારામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો. 500 વીઘાથી વધુમાં કેળના પાકને વ્યાપક નુકસાન. કેળ ઉપરાંત બાજરી, મકાઈ, ડાંગરના પાકને નુકસાન. વડોદરાના છાણીમાં હોર્ડિંગ ધરાશાયી. વાવાઝોડામાં ભારે એંગલ પણ તૂટી પડી. હોર્ડિંગ્સ રોડ પર ન પડતા અકસ્માત ટળ્યો. વડોદરામાં મહાકાય હોર્ડિંગ્સ થયું ધરાશાયી. 80 કિલોમીટરથી વધુ ઝડપે આવેલા વાવાઝોડાથી વિનાશ સર્જાયો. વાઘોડિયામાં વાવાઝોડાથી કેરીના પાકને નુકસાન. વાવાઝોડાના કારણે આંબા પરથી કેરી ખરી પડી. દાહોદમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો. દાહોદ શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ. દાહોદ, ઝાલદ, ગલાલિયા, વાડ, રામપુરા, છાપરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ખેડા જિલ્લામાં કમોસમી વરસાદથી વિનાશ વેરાયો. જાખેડ ગામમાં વાવાઝોડાને કારણે અનેક ઘરોના પતરા ઉડી ગયા અને કાચા માટીના ઘરો પડી જતા નુકસાન. ભરૂચના અંકલેશ્વરમાં કેરી પાકને નુકસાન. ખેતી પાકોને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં. મોટા પ્રમાણમાં કેરી આંબા પરથી ખરી પડી. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર અનેક જગ્યાએ વીજપોલ નમી પડ્યા. ભારે વાવાઝોડાને કારણે નમી પડેલા વીજપોલનું હાઈવે ઓથોરિટીએ રિપેરિંગ હાથ ધર્યું. મહીસાગરના વીરપુરમાં મકાનની દિવાલ ધરાશાયી. આસપુર ગામે દિવાલ ધરાશાયી થતા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. ભારે પવન ફૂંકાતા અને ભેજથી દિવાલ ધરાશાયી થઈ. પંચમહાલ જિલ્લામાં વાવાઝોડાથી વ્યાપક નુકસાન. ગોધરાના ગોવિંદી મહેલોલ ગામે 3 મકાનો ધરાશાયી થયા. મકાન પડતા ઘર વખરીને મોટું નુકસાન. તો અનેક ગામોમાં ભારે પવન ફૂંકાતા મકાનના પતરા ઉડ્યા. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી. હિંમતનગરમાં સામાન્ય વરસાદમાં રસ્તા પર ગાબડા પડ્યા. કમોસમી વરસાદમાં જ મહાવીરનગર અને ગાયત્રી મંદિર રોડની હાલત બદતર. મહેસાણા જિલ્લામાં વરસાદથી ખેતીને નુકસાન. પવન સાથે વરસાદના કારણે જુવાર, બાજરી અને અજમા સહિતના પાકોને નુકસાન થયું. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી. કચ્છના ભચાઉમાં ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા. આરોપીએ સરકારી જમીન પર બનાવેલી હોટલ તોડી પાડવામાં આવી. હત્યા અને મારામારી જેવા 6 જેટલા ગુનામાં આરોપીની સામે કાર્યવાહી. ભાવનગરમાં ધાર્મિક સ્થાનનું ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યું. મહાનગરપાલિકાએ દબાણ હટાવી જમીન ખુલ્લી કરી. રાજકોટમાં હોટલોને પથિક સોફ્ટવેર ઉપયોગ કરવા આદેશ અપાયો. ઓનલાઈન એન્ટ્રી નહીં કરાય તો કાર્યવાહી કરવામાં આવશે. કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરાવવા સૂચના. સુરતની મેટાસ એડવેન્ટિસ્ટ હોસ્પિટલમાં આગ લાગી. આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરી મચી. હોસ્પિટલમાંથી 20 દર્દીઓના રેસ્ક્યુ કરાયા. ત્યારે હોસ્પિટલમાં ફાયર એનઓસીને લઈને સવાલ. એનઓસીના સવાલોથી સત્તાધીશો પણ ભાગ્યા. હોસ્પિટલના ડોક્ટરોએ ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું. સુરતમાં વધુ 2 નકલી ડોક્ટરો પ્રશાંત માલાકર અને તેજ બહાદુરની ધરપકડ. ધોરણ 10 અને બીજો ઇસમ ધોરણ 12 પાસ. એલસીબીની ટીમે દવાઓનો જથ્થો કબજે કર્યો.
ગાંધીનગરમાં યુવકે ખાનગી રેસ્ટોરન્ટના કાચ તોડ્યા, યુવકનો કાચ તોડતો વિડીયો વાયરલ।